હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જ છો? કારણ કે આપણા વ્લોગ જોતા તે બધા મજામાં જ હોય છે. અત્યારે આમ જો આ થોડીવાળા હાથ લઈને આમ જો એના કપડાં જુઓ તમે પહેલાં. અને અત્યારે દુકાનનું કામ કેટલું ભોગ્યું ખબર ગાઈસ. મેં તમને કાલના વ્લોગમાં તમે જોયું હશે ને, મેં તમને કીધું તો ઓલમોસ્ટ પૂરું થઈ જાય કા 2 થી 3 દિવસમાં. તો આટલું કામ પૂરું થઈ ગયું ગાઈસ આજે. આજનું કામ તમે જુઓ અગરભાઈ, જો અહીંથી એટલું આ પૂરું થઈ ગયું. ગ્રીલ નખાઈ ગઈ છે, અહીંયા ગ્રીલ નખાઈ ગઈ છે, અહીંયા અડધી દિવાલ ચણાઈ ગઈ છે. જુઓ તમે. અને ડેલાનો પણ તમને મેં કીધું તો થઈ જાય. અહીં સાળતા તો જુઓ તો સાળી લીધું છે. આ ડેલો બને એમાં મોટો ડેલો થોડો કરે એટલે ઓલું કરે જુઓ તમે. અને આમ જો આ પાણી બધું બગાડે છે. પીપળો હજી આપણે કેરીમાં હમણાં લઈને આવ્યો પીપળો અહીં પડ્યો છે. ભાઠું મોટરસાઇકલ આમ ને સ્વિફ્ટ આમ ને કેરી ગઈ ના કેરી આવી ગઈ મેં આમ જો બોલો બધા કેમેરા શરમાય છે કેમ કે સમજો તમે. એટલે આમ જો આ ભીનો થઈ ગયા આમ જો ગઈશ મોઢું. તો ગાઈસ આટલું કામ પૂરું થઈ ગયું. તમે જો આટલું કામ પૂરું થઈ ગયું આમ જો ગાઈસ. અત્યારે તો તો 141 સબસ્ક્રાઈબર થઈ ગયા તે માટે દિલથી થેન્ક યુ કહું છું ગાઈસ. અને આમ જો તમે આ બધું છે ને, આ બધું અત્યારે આટલું કામ પૂરું થઈ ગયું. ઓલા પણ દિવાલ ચણાઈ ગઈ, અહીંયા દિવાલ ચણાઈ ગઈ છે, અહીંયા હજી ચણો ને ભાઈ આમ જો ક્યાં રખડે. ભાઈ જ છે ને, ભાઈ જ છે મામું. અને આ બધું અહીંયા જો થડ અહીં બાંધ્યું છે, અહીંયા જો અહીંયા બાંધ્યું છે. આમ જો આ બધું આ સિમેન્ટની કોથળી એટલી 10 લાવ્યા હતા કાલે રાતે ઉતારી હતી. 10 લાવ્યા એમાંથી આટલી અત્યારે વપરાઈ ગઈ. જો બધું વેરી અડધી ભરી છે હજી, બાકી બધી ઉતરી ગઈ છે, ઓલા વપરાઈ ગઈ છે. તો કહે છે અત્યારે ધાબા ઉપર આવી ગયો છો અને આટલું કામ ભૂગ્યું છે. અને હમણાં તમને બતાવું બહાર જઈને. અને આના કારણે કહીશ કે બહાર જઈ શકતા નથી. તમે એમ કહેતા છો કે ઘરે ઘરે શું એકલે વિડીયો ઉતારે છે, પણ ફેમિલીના બ્લોગ પણ આવી શકે. પણ આ બધા કોઈ ઘરે અત્યારે એટલે બધા હોય નહીં, કારણ કે બધા દૂધના વેપાર છે. એટલે કે દૂધના બધા વહી જતા હોય સવારે 7 વાગ્યાને ગયો એટલે 12 વાગે આવે પછી સૂઈ જાય કે એવું કરે છે. અને આના કારણે કે બહાર જઈ શકતા નથી, કારણ કે કાંકને કાંઈ વસ્તુ ઘટતી હોય તો લેવા જવાની. કારણ કે અત્યારે ફોરેલ ને બોરેલ આવડી જાય એટલે પછી પાખણા તો આપણે રહી નહીં. એટલે હવે એ પ્રોબ્લેમ છે. સોલાર કેવું લાગે તમે કમેન્ટ કરજો. ત્યારે થોડુંક દેખાતું નહીં હોય રેતના કારણે. અને એસી આમ જો એક આ બીજું ચાલુ છે અને હરિયાણ બરિયા બધું ઘસે પડ્યું છે. આમ જો આ બંધ છે. સોલારની પેટ્રોલ બધું આ બધું વીખી નાખ્યું હતું. અંદર તો હાવ ડબ્બા જેવું કરી નાખ્યું. કે સાહેબ ખોટું કર્યું અમે તો કર્યું, પણ હવે દુકાન લંબાવવા માટે બધું કરવું પડ્યું. અને અત્યારે આવું બધું છે. અને નીચે જઈએ હવે ન્યાય તમને બતાવું અડધું કામ. આખું કામ મેં તમને કીધું નહોતું મેં કાલના બ્લોગ તમે જોવો ને તો એમાં મેં તમને કહી દીધું કે દુકાનનું કામ 2 થી 3 દિવસમાં ઓલમોસ્ટ પૂરું થઈ જાય. આજે નિશાળે ગયો ને નિશાળેથી આવ્યો તા તો ચૂટકી બજાતે પૂરો હો ગયા. તો અત્યારે નીચે જઈએ આપણે. નીચે તમને અંદરથી પણ બતાવી દઉં છું. અંદરથી ટેકા બેકા બધું હટાવી નાખ્યું છે. પ્લેટું બધું જ હટાવી નાખ્યું. અહીંયા અત્યારે તમને રાતનું દેખાતું ને, નીચે જઈને બતાવું. નીચે આવી ગયા છે અને ફોનમાં બીજી લાઇટ ચાલુ રાખી તમને દેખાય તો. હા હવે દેખાય તો છે. જો આ ભાઈ ફોન લાઇટ ચાલુ કરી તો ભાઈ તારા ફોનની ચાલુ જ છે બધા ફોનની. જો અહીંયા માટલું પડ્યું છે. ઓલમોસ્ટ કામ પૂરું થઈ ગયું. જો કહીશ ઓલમોસ્ટ બધું જ કામ પૂરું થઈ ગયું છે. અહીંયા 100% હતો આપણો દેખાતો જશે તમને. જો અત્યારે અહીંયા કૂતરા હમણાં બેઠા જ ગાઈશ. અને અહીંયા ઓટલો ને બોટલો જે ઘીસા હમણાં કૂતરા બેઠા જ મેં કાઢ્યા. હડકાયા જેવા લાગતા એટલે મેં કાઢી નાખ્યા ને. અને અહીંયા પણ કામ પૂરું થઈ ગયું. જો અહીંયા રસોડું હતું આપણું. પહેલાં રસોડું ક્યાં હતું? રસોડું પહેલાં અહીંયા હતું. જો એટલામાં રસોડું હતું. અને અહીંયા જો માળિયું બની દીધું છે. અહીંયા માળિયું બને દુકાન માટે બધી વસ્તુ રાખવા માટે. તો તમને દેખાતું હોય છે અત્યારે. અને આ લાઇટ નથી અંધારામાં બ્લોગ કેટલા વાગે ચાલુ કર્યો ખબર કઈ છે? અત્યારે 9 વાગે આપણે દેખાડી તમને આ બધી વસ્તુ જોવો. અત્યારે રાતના 9 વાગે ગઈશ. રાતના 9 વિચાર તો કરો, રાતના 9. અને આવું બધું છે. અને અહીંયા પણ ઉપર પાટિયા કાઢી નાખ્યા છે બધી. અને 2 કેનાય પડ્યા છે. અને ભાઈ જો ત્યારે રખડે વારા બારા આમ જો કઈ વારા જો તમે હુયા જેવા વારા જો
હાલો નીચે ઉતરી જાય કારણ કે આ પાયડ બહુ મોટી છે ગઈશ આમ જો એટલે લાગે એવું છે આમાં થોડુંક એટલે આપણે નીચે ઓલા પણ બેલા પાયડ ઉતરી જાય અહીંયા બેલા બધું પડ્યું ઓલમોસ્ટ બધું કામ પૂરું થઈ ગયું તમને દેખાતું હોય જો બધું કામ પૂરું થઈ ગયું છે લાઇટ ચાલુ છે તમે જો ઓલમોસ્ટ બધું કામ પૂરું થઈ ગયું છે ત્યારે હાલો 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 અહીંયા એમ જો હાય કરે છે હાલો હાલો અને દડો ગાય અહીં પીડ્યો આમ જો દડો અહીંયા પીડ્યો ટેટ આમ જો તમારો બોલ કેટલા દીધા આમ ગોતતા હતા આલજોતભાઈ લઈ લ્યો બોલ અહીંયા પીડ્યો સમજો દેખાડો ભાઈ સામો કરીને જો બોલ હે કે નહીં અહીંયા બધું પડ્યું છે આ ભંડાર ઘર છે અહીંયા બધું અહીંયા પડ્યું માટલું અહીંયા પડ્યું અને બદલે અહીંયા કરી નાખ્યું જો માટલું પહેલાં અહીં પડ્યું નીચે હાલો અને એમ જો આ બધું છે માટે આટલું જ અને એક મહત્વની પૂર્ણની વાત છે કે 141 સબસ્ક્રાઈબર થઈ ગયા છે તેમાં દિલથી થેન્ક યુ કહું છું ગાઈસ જલ્દી જ 1 સબસ્ક્રાઈબ કરાવી દો પણ હજી અત્યારે આપણો ટાર્ગેટ 200નો રાખ્યો છે તો 200 સબસ્ક્રાઈબર જલ્દી જ પૂરા કરાવી દો તો એ દિલથી તમને વિનંતી કરું છું અને આજનો વિડીયો કેવો લાગ્યો તો જરૂરથી કોમેન્ટમાં કહેજો અને કમેન્ટ કરો ગાઈસ તો મને ખબર પડશે કે કેવો તમને બ્લોગ લાગ્યો છે જરૂરથી કોમેન્ટ કરો અને વિડીયો ગમે તો થોડાને શેર કરો શેર તો જાજાને કરો મામા ફૂઈ બધાને સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલને અને ચેનલમાં નવા હોય તો જી શેરની કોમેન્ટ કરો અને પછી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને આજનો વિડીયો કેવો લાગ્યો તે પણ જરૂરથી કમેન્ટમાં કરજો અને 141 સબસ્ક્રાઈબર થઈ ગયા તે માટે દિલથી થેન્ક યુ કહું છું ગાઈસ આવો નવો સપોર્ટ હજી રાખજો એટલે જલ્દી જ આપણે 200 સબસ્ક્રાઈબર થઈ જશે અત્યારે તો 141 થઈ ગયા છે હવે ખાલી 59 સબસ્ક્રાઈબર રહ્યા છે તો એ 200 કરાવી દો પછી 301 કે એવી રીતે જલ્દી એક જ કરાવી દો હું તો કહું છું પણ આપણે 200નો ટાર્ગેટ રાખ્યો છે તે જલ્દી જ પૂરા કરાવી દો ગાઈસ આજના વિડીયો માટે આટલું જ મળું નવા વિડીયો સાથે તાવથી બધાને જય શ્રી રામ વિડીયો કેવો લાગ્યો તો કમેન્ટમાં કરી દેજો અને ચેનલમાં ન હોય તો જય શ્રી રામની કોમેન્ટ કરી દો અને પછી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરી દો ચેનલને તો બાય બાય